નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। બરગી ડેમ ક્રૂઝ દુર્ઘટના, એક કરુણ કાળ રાત્રિની સત્ય ઘટના। ખુશનુમા સાંજ અને સફરની શરૂઆત 30 એપ્રિલ 2026ની એ સાંજ ખૂબ જ ખુશનુમા હતી। જબલપુરના બરગી ડેમ પર પ્રવાસીઓની ભારે ભીડ હતી। મધ્યપ્રદેશ પર્યટન નિગમનું લક્ઝરી ક્રૂઝ નર્મદા ક્વીન કિનારે તૈયાર ઊભું હતું। દિલ્હી, ઇન્દોર અને સ્થાનિક જબલપુરના પરિવારો હસતા રમતા ક્રૂઝમાં સવાર થયા। કોઈ ફોટા પાડી રહ્યું હતું તો કોઈ નર્મદાના શાંત પાણીનો આનંદ માણી રહ્યું હતું। લગભગ 45 જેટલા મુસાફરો સાથે ક્રૂઝ મધ્યધારા તરફ રવાના થયું। કુદરતનો પ્રકોપ અને તંત્રની બેદરકારી। ક્રૂઝ જ્યારે કિનારાથી ઘણું દૂર ખમરિયા ટાપુ પાસે પહોંચ્યું ત્યારે અચાનક આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા। પવનની ગતિ એટલી તેજ હતી કે જોત જોતામાં મિની વાવાઝોડું ફૂંકાયું। નિયમ મુજબ ખરાબ હવામાનમાં ક્રૂઝ ચલાવવું જોખમી હતું, પણ ક્રૂઝના પાયલોટે તેને કિનારે પાછું વાળવાને બદલે ચલાવવાનું ચાલુ રાખ્યું। પવનના જોરદાર ઝાપટાને કારણે ક્રૂઝ એક તરફ નમી ગયું અને જોત જોતામાં ઊંધું વળી ગયું। મોતના મુખમાં અફરાતફરી। પાણીમાં ડૂબતી વખતે મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ। સૌથી મોટી બેદરકારી એ હતી કે ક્રૂઝમાં લાઈફ જેકેટ તો હતા, પણ તે મુસાફરોને પહેરાવવામાં આવ્યા નહોતા। અંધારામાં અને ઠંડા પાણીમાં લોકો એકબીજાને બચાવવા ફાંફા મારી રહ્યા હતા। કેટલાક લોકોએ જીવ બચાવવા ક્રૂઝની છત પકડી રાખી, તો કેટલાક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા। મરીના મેસીનું બલિદાન। આ વાર્તાનું સૌથી દુઃખદ પાસું દિલ્હીના મેસી પરિવારનું છે। મરીના મેસી તેના 4 વર્ષના દીકરા ત્રિશાન સાથે પાણીમાં ડૂબી રહી હતી। બચાવ કર્મીઓને જણાવ્યું કે જ્યારે બીજા દિવસે સવારે તેમના મૃતદેહ મળ્યા ત્યારે મરીનાએ ત્રિશાનને પોતાના બંને હાથોથી મજબૂતીથી પકડી રાખ્યો હતો। તેમણે અંતિમ ક્ષણ સુધી કોશિશ કરી હતી કે તેનું બાળક પાણીમાં ડૂબે નહીં। માતાની આ મમતા જોઈને પથ્થરદિલ માણસ પણ રડી પડે તેવા દ્રશ્યો સર્જાયા હતા। મરીનાના પતિ પ્રદીપ અને મોટી દીકરીને માંડ માંડ બચાવી શકાયા, પણ તેમનો અડધો પરિવાર આ દુર્ઘટનામાં વિખેરાઈ ગયો। બચાવ કામગીરી અને પરિણામ। દુર્ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફ અને સેનાના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। આખી રાત સર્ચ ઓપરેશન ચાલ્યું। 28 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા, પરંતુ 14 લોકોએ આ જળસમાધિમાં જીવ ગુમાવ્યા। આ ઘટના બાદ આખા મધ્યપ્રદેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સરકારે હવે તમામ ડેમમાં બોટિંગ અને ક્રૂઝ માટે કડક સેફ્ટી ઓડિટ અને લાઈફ જેકેટ ફરજિયાત પહેરવાના કાયદા બનાવ્યા છે। થેન્ક યુ। જો અમારી વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।